જંગલેશ્વર વિસ્તારમાંથી છેલ્લા ટૂંકા ગાળામાં ખૂનના 8 આરોપીઓ પકડવામાં આવ્યા છે. ખૂનની કોશિશના અનેક આરોપીઓ પકડવામાં આવ્યા છે. મારામારીના કેસમાં 68 આરોપીઓને પકડવામાં આવ્યા છે. બલાત્કાર અને અપહરણના કેસમાં 15 કેસોમાં 19 આરોપીઓને પકડવામાં આવ્યા છે. આ જે ગુનેગારો છે, જે લોકો ટપોરીગીરી કરે છે, એવા લોકોએ દાદાગીરીથી અનેક પ્લોટો પર કબજો કર્યો હતો અને એ કબજા કરેલા પ્લોટ પર મકાનો બનાવીને ભાડે આપવામાં આવ્યા. અને જે લોકો પોતે રહેતા હતા એમાં ત્યાં કોઈ નાના મકાનો નહીં, આલીશાન 2-2, 3-3, 4-4 માળના મકાનો બનાવીને મોટા બંગલાઓ બી નાના દેખાય એ પ્રકારની બી વ્યવસ્થાઓ અનેક લોકોએ ત્યાં ઊભી કરી હતી. આજે રાજકોટ પ્રશાસન દ્વારા આ સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યું છે. રાજકોટના નાગરિકોની વ્યવસ્થાઓ માટે આ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.